જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ 2007 દ્વારકામાં પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય વાણીથી આ દિવ્ય કથાનું રસપાન અમારી યુટ્યુબ ચેનલ ઉપર રોજ સાંજે 6 કલાકે. જય શ્રી કૃષ્ણ. સંત બાળક છે, કોઈ દુરાગ્રહ નહીં, એની મોજ. આ ખાવું જ પડશે ને તમારે આમ કરવું જ પડશે ને એવો દુરાગ્રહ નહીં. આપને જે યોગ્ય લાગે. અમે જો તમને સુખ આપી શકતા હોય તો રમો અમારા સાથે, રમકડાથી જેમ રમે એમ અમારી હારે રમો. અને સંત જો રમે ને તો મજા આવે, ત્યારે રસ એવો આવે. કેટલાયને જોયા છે એવા પાગલ પ્રેમીઓને કે મોજ કરાવે, સંતોની પાસે પણ જાય તો મોજ કરાવે. એ નાચે, ગાય, નખરા કરે, પણ સંતોને મોજ કરાવે. અને એને મોજ આવે ત્યાં સુધી એ રમે ને પછી એવું લાગે કે નહીં હવે બાપુ થાક્યા તો પ્રણામ કરીને વેતા, પછી પરાણે નહીં બેઠું રહેવાનું. હવે થોડી ઊંઘ આવે, અરે હોય કાંઈ એમ અમે આટલે લાંબેથી આવ્યા ને એમ તમે હુઈ જાઓ એ કઈ થોડું હાલે. નહીં નહીં બેહો બેહો, એમ પરાણે બેસાડી રાખવા એમ નહીં. તો ભગવાને કહ્યું કે તમે લઈ જાઓ, જે સામગ્રી બનાવવી હોય તે બનાવીને લઈ જાઓ. જો એમને ખાવી હશે, એમને કઈ લેવું હશે તો લેશે, બરાબર છે. આપણે ખાલી હાથે નહીં જવાનું, તમે બનાવીને લઈ જાઓ. એટલે બધી ગોપીઓએ પોતપોતાના ઘરમાં સુંદર સુંદર સામગ્રી બનાવી અને પછી એને ઢાંકી અને એ દુર્વાસાજીને મળવા, એના દર્શન કરવા નીકળી. જ્યાં યમુનાજીને કિનારે આવી તો વર્ષાના દિવસો યમુનાજીમાં પૂર આવેલું. બે કાંઠે જમનાજી વહેતા જાય. કેમ જવું સામે કાંઠે? શ્રી કૃષ્ણ પાસે આવીને કહ્યું કે યમુનાજીમાં તો પૂર છે, અમે કેમ જઈએ સામે કાંઠે? તમારા ગુરુજી તો સામે કાંઠે ઝૂંપડી બાંધીને રહે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓને કહ્યું કે દેવીઓ, યમુનાજી પાસે જાઓ અને યમુનાજીને એમ કહો કે અમારા શ્રી કૃષ્ણ જો પૂર્ણ બ્રહ્મચારી હોય તો હે યમુનાજી અમને માર્ગ આપો. ગોપીઓ ગઈ, યમુનાજીને વંદન કર્યા. હે યમુના, જો અમારા કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. અને યમુનાજીએ માર્ગ આપ્યો. ગોપીઓ સામે કિનારે ગઈ. આશ્ચર્ય થયું. દુર્વાસાજીની પાસે ગઈ, પ્રણામ કર્યા, વંદન કર્યા, પગે લાગી, આશીર્વાદ લીધા. અને જે લઈ ગઈ હતી ભોગ સામગ્રી, કોઈ ફળ, કોઈ કંઈ ખાવાનું, બધી સામગ્રી ધરી. ગોપીઓને એમ હતું કે બાપજી તો ખાલી એક એક વસ્તુ લેશે અને દ્રષ્ટિ કરશે, આપણે પ્રસાદ થઈ જશે, પછી આપણે બધા પ્રસાદ વહેંચી લઈશું. પણ ગોપીઓએ પ્રણામ કરીને એમ કહ્યું કે મહારાજ, અમે કંઈક લાવ્યા છીએ આપના માટે, જો આપને ઈચ્છા થાય તો આરોગો. જોઈને દુર્વાસાજીને બહુ આનંદ થયો. બધી ગોપીઓની પાસે જે જે ડબ્બા હતા, લાવો લાવો બેટા લાવો. તું શું લાવી બાપા? જલેબી છે, બહુ સારું. અને પછી બાપજીએ જલેબીનો ભોગ લગાવ્યો. એવો ભોગ લગાવ્યો, ડબ્બો સાફ. બીજી લઈ ગઈ હતી દહીં વડા, બાપજી એ ચાલુ કર્યું, એનું આખું માટલું સાફ. ત્રીજી લાડુ લઈ ગઈ હતી, એ બધું સાફ. ગોપીઓ જેટલું લઈ ગઈ હતી બધું જ દુર્વાસાજીએ ખાધું, બહુ પ્રેમથી ખાધું ને એવું ખાધું કે ગોપીઓ માટે તો કાંઈ રહેવા જ નહોતી દીધું, પછી વધવા જ નહોતી દીધું. પ્રેમથી જમ્યા.
જેટલું ગોપીઓ લઈ ગઈ તે બધું પ્રેમથી જમ્યા. દુર્વાસાજીને જમતા જોઈને ગોપીઓને એમ થયું કે કૃષ્ણનો ગુરુ તો જન્મ જન્મનો ભૂખ્યો લાગે. અમને તો એમ કે કદાચ એકાદ બે ટુકડા લેશે, બાકી દ્રષ્ટિ કરશે, પ્રસાદ અમને સૌને મળશે. ને બદલે આણે તો કંઈ વધવા જ નથી દીધું, બધું જ ખાઈ ગયા. ખેર આનંદ પણ થયો કે અમે આમના માટે જ લાવ્યા હતા. બાપજીએ પ્રેમથી પ્રસાદ લીધો. પછી ગોપીઓ જવા તૈયાર થઈ, પ્રણામ કર્યા. બાપજી આશીર્વાદ આપો, શ્રી કૃષ્ણ ચરણોમાં અમારો દ્રઢ અનુરાગ રહે. દુર્વાસાજી આશીર્વાદ આપ્યા અને ગોપીઓ પ્રણામ કરીને જ્યારે જવા નીકળી તો વળી પાછી યમુનાજીમાં બાઢ. બે કાંઠે જમનાજી વહેતા જાય. અરે હવે કેમ જાઉં જમના પાર કરીને ઘરે? આવી તો ગયા હતા કૃષ્ણે કીધેલી યુક્તિ પ્રમાણે. દુર્વાસાજીને કહ્યું, મહારાજ જમનાજીમાં તો પૂર આવ્યું છે, અમે કઈ રીતે ઘરે પહોંચીશું? કે તમે આવ્યા હતા કઈ રીતે? તો કે એમાં તો શ્રી કૃષ્ણે એવું કહેલું કે યમુનાજી પાસે જઈને એમ કહો કે જો અમારા કૃષ્ણ પૂર્ણ બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. અમે એવું કહ્યું ને યમુનાજી અમને માર્ગ આપ્યો. એટલે અહીંયા તો આવી ગયા, હવે પાછા કેમ જઈએ? તો દુર્વાસાજી બોલ્યા, હવે યમુનાજીની પાસે જાઓ અને યમુનાજીને એમ કહો કે આ દુર્વાસા ઋષિ જો પૂર્ણ ઉપવાસી હોય તો અમને માર્ગ આપો. ગોપીઓ સૌ એકબીજાની સામે જોઈને હસવા માંડી કે બાપુ ઉપવાસી, આ બધું સાફ કરી ગયા, કાંઈ વધવા દીધું નથી, આ ઉપવાસી? પણ મહારાજે આજ્ઞા કરી એટલે યમુનાજી પાસે ગઈ ગોપાંગનાઓ અને યમુનાજીને પ્રણામ કરીને કહ્યું, હે યમુનાજી, આ દુર્વાસાજી જો પૂર્ણ ઉપવાસી હોય તો અમને માર્ગ આપો. અને યમુનાજીએ માર્ગ દઈ દીધો. ગોપીઓ સુરક્ષિત યમુના પાર અને પોતાને ઘરે પહોંચી ગઈ. તો 16,108 નારીના સ્વામી હોવા છતાં દિવ્ય રાસના રચવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ આટલું બધું કરવા છતાં પણ પૂર્ણ બ્રહ્મચારી છે. કૃષ્ણ જેવો ગ્રહસ્થી કોણ? શ્રીમદ ભાગવતના દશમ સ્કંદ ઉત્તરાર્ધની અંદર દ્વારકા લીલાની કથા વિસ્તારથી છે. ભગવાનના ગાર્હસ્થ્યનું દર્શન જે વેદવ્યાસજીએ કરાવ્યું છે. 16,108 નારીના સ્વામી, દરેકને 10-10 દીકરા અને એક દીકરી. એના દીકરાઓને ત્યાં પછી દીકરા, એને ત્યાં દીકરા. હવે 16,108 નારીને દરેકને 10-10 દીકરા એટલે ટોટલ કેટલા થયા? એ બધાને ભણાવવા માટે હજારો ટીચર રાખ્યા હતા, શિક્ષકો, ઘરની જ યુનિવર્સિટી. અને આટલો મોટો ગૃહસ્થી હોવા છતાં મારો દ્વારકાનાથ પૂર્ણ બ્રહ્મચારી છે. યમુનાજી સાક્ષી છે. અને આટલું આરોગ્ય છતાં દુર્વાસાજી પૂર્ણ ઉપવાસી છે. યમુનાજી સાક્ષી છે. તો બધું જ કરતા હોવા છતાં જ્યારે માણસ અનાસક્ત બની રહે ત્યારે એ બધું જ કરતો હોવા છતાં કંઈ જ કરતો નથી. આ જે અનાસક્તિ છે, ત્યારે જે કંઈ કરવું એ લીલા બની જાય છે. માટે શ્રી કૃષ્ણની આ લીલા, ક્યા અનાસક્ત ભાવ હૈ. બુદ્ધની કરુણા, મહાવીરની અહિંસા, શ્રી રામની મર્યાદા અને શ્રી કૃષ્ણની અનાસક્તિ. આહા. तो संग्रह जो भी हो, धन कमाएं, संग्रह करें, इकट्ठा करें, ठीक है. बड़े बड़े महल बनाएं, सब प्रकार के सुख और सुविधाओं को
હમ ખરીદે પણ એમાં રહીએ તો અનાસક્ત ભાવથી રહીએ તો સુખ આપશે. તો સંગ્રહ રાગ પૂર્વક ન હોવો જોઈએ. સંગ્રહમાં જો રાગ હશે તો સંગ્રહ સુખ નહીં આપે. અનાસક્ત બની રહો. ભગવાન દ્વારકાનાથ આપણો ઈષ્ટ છે, આપણો આરાધ્ય છે અને આપણો આદર્શ છે. જેમ સોનાની દ્વારકા વસાવી અને એમાં રહ્યા, પણ બિલકુલ અનાસક્ત ભાવથી, એમ બનાવો તમ તારે સોનાની દ્વારકા. નીતિપૂર્વક કમાઓ, કોઈને દુખી કર્યા વિના પુરુષાર્થ કરો ને કમાઓ. પણ જે કંઈ સંગ્રહ કરો, જે કંઈ પ્રાપ્ત કરો, તેન ત્યક્તેન ભુંજીથા માં ગૃધઃ કસ્ય સ્વધનમ. ઉપનિષદों का भी यही संदेश. અને ત્યાગ પૂર્વક ભોગવો અનાસક્ત ભાવથી. આસક્તિ છે ને એ આપવા નથી દેતી. આસક્તિ છે ને પોઝેસિવ બહુ હોય, ત્યાં છૂટે નહીં. અને જ્યારે ના છૂટે ત્યારે યાદ રાખજો, ત્યારે ભલે આપણે કરોડોપતિ હોઈએ પણ આપણે માલિક નથી, આપણે ગુલામ છીએ એ ધનના, એ પૈસાના. શ્રી કૃષ્ણ તો માલિક થતા શીખવાડે છે. તો સંગ્રહમાં રાગ ન હોય અને ત્યાગમાં દ્વેષ ન હોય, દ્વેષપૂર્વક ત્યાગ ન થાય તો એ ત્યાગ શાંતિ આપશે. ત્યાગાત શાંતિરનંતરમ. ત્યાગનું ફળ છે શાંતિ, પણ એ જો દ્વેષપૂર્વક નહીં થયો હોય તો જ આપશે. માટે વૈરાગ્યપૂર્વક. જબ સબ વિષય વિલાસ વિરાગા. જ્યારે વૈરાગ્ય થાય ત્યારે સંસાર ઘણા દ્વેષપૂર્વક છોડીને જતા રહે એમ નહીં, પણ વૈરાગ્ય જેને થયો ને ત્યાં સંસાર છૂટી જાય. એ ઘરમાં રહેતો હોય તોય સંન્યાસી છે. જ્ઞેયસ નિત્ય સંન્યાસી, એને નિત્ય સંન્યાસી જાણવો શાસ્ત્રો કહે છે. જ્યાં વૈરાગ્ય છે તો રાગપૂર્વકનો સંગ્રહ ન હોય અને દ્વેષપૂર્વકનો ત્યાગ ન હોય તો સંગ્રહ સુખ આપશે. એ સંગ્રહ એનું વિતરણ થશે, સારે માર્ગે વપરાશે, ભગવત કાર્યમાં એ લાગશે અને બહુ શાંતિ મળશે. જો આ ત્યાગ જે કંઈ છે એ દ્વેષપૂર્વકનો નથી. આ તો દ્વારકાનાથના ચરણોમાં પ્રેમપૂર્વકનો ત્યાગ છે. આ ખર્ચવું, આ ત્યાગ કરવો, આ વાવરવું, વાપરવું એ પ્રેમપૂર્વકનું છે, દ્વેષપૂર્વકનું નહીં. તો દ્વેષપૂર્વક ત્યાગ ન થાય અને રાગપૂર્વક સંગ્રહ ન થાય તો જીવનમાં શાંતિ અને સુખ રહેશે. તો ભગવાન દ્વારકાનાથની આ લીલા આપણને એ સંદેશ આપે છે. તો એ જ આપણા આરાધ્ય છે, એ જ આપણા આદર્શ છે. દ્વારકામાં રહેવાનું છે બસ આ રીતે. દ્વારકાનો એક અર્થ થાય શરીર, દ્વારવતી, અને પ્રભુ દ્વારવતીશ્વર. તો દ્વારવતી દરવાજા વાળી, જેને ઘણા દ્વાર છે એવા, એવી દ્વારવતી. આ દેહ છે ને એ પણ નગર છે, આમાંય દરવાજા છે. આ દ્વારવતી. નવદ્વારે પુરે દેહી. આ નવ દરવાજા વાળું પુર એટલે નગર છે, એટલે આ દ્વારવતી. અને એમાં સૌનો આત્મા તે શ્રી કૃષ્ણ, એમ આપણે રહેવાનું છે.
ભલે જોઈએ, ભલે સાંભળીએ, ભલે સૂંઘીએ, ભલે ખાઈએ, પણ બધું જ અનાસક્તિપૂર્વક. તો બધું જ કરતા હોવા છતાં શ્રી કૃષ્ણ, इसलिए નલિની દલમંબવત, જેમ જળમાં કમળનું ફૂલ રહે છે, જળમાં રહે છે કમળ, અને છતાંય જળ એનો સ્પર્શ કરી શકતું નથી. તમે કમળના પાંદડા ઉપર બાજેલા પાણીના ટીપાને જુઓ તો એ મોતીની જેમ થોડીક હવા આવે ને તો મોતીની જેમ દડતા હોય કમળ પાંખડી ઉપર, પણ એ ભીંજાય નહીં. એટલે રહેવાનું છે સરોવરમાં જ કમળે. જો સરોવરમાંથી બહાર નીકળી જાય તો એનો એ સૂર્યનો પ્રકાશ અને બાળી નાખે. કેવી ગરમી! સવારના મને અહીંયા કોઈ વૈષ્ણવે કમળ આપ્યું, પ્રણામ કર્યા. એ કમળ અહીંયા મેં મૂક્યું, એટલે 1.5-2 કલાક વધીને બેઠા હશું ને આપણે સવારે. 2 કલાકમાં તો હાવ મુરઝાઈને કમળ બચાડું મરી ગયું. પણ એનું એ કમળ જો સરોવરમાં હોત તો એનો એ સૂર્ય અને ઉલટાનો ખીલવે. તો રહેવાનું છે આપણે બધાએ સંસારમાં જ ખીલશું, સંસારમાં રહીને ખીલવાનું. એમાં જ જન્મ્યા, એમાં જ ખુલ્યા, ખીલ્યા, મહેક્યા, અને એક સમય આવે એમાં જ પાછું જીવન સમાપ્ત થાય. જો જગ મેં રહું તો ऐसे રહું, जो जल में कमल का फूल रहे, नलिनी दलमंबवत. इस तरह से रहे बैठो. अनासक्त भाव से. તો આપણે આ દ્વારકામાં રહેવાનું છે. 80 વર્ષ, 90 વર્ષ, હા, જેટલું પ્રારબ્ધ લઈને આવ્યા હોઈએ એટલું રહેવાનું છે આ દ્વારકામાં. અને પછી દ્વારકાથી અવારનવાર બારે જાય, પ્રવાસે જાય જ ને કૃષ્ણ. અરે પ્રવાસ તો કેવા લાંબા, પ્રાગ જ્યોતિષપુર સુધી પહોંચે છે ભગવાન. ભાગવતજીની કથા અનુસાર આસામમાં ગૌહાટી છે ને આજનું, એ પ્રાગ જ્યોતિષપુર. ક્યારેક કુંડિનપુર પહોંચે છે રૂકમિણીનું હરણ કરવા, ક્યારેક કોઈક જગ્યાએ, બધી જ જગ્યાએ પ્રવાસ પણ કરે. આપણે સવારના ઉઠીએ ને એટલે તરત પ્રવાસ ચાલુ થાય. નોખે દરવાજેથી જઈએ બહાર, નગરની બહાર. અમદાવાદમાં નથી નોખા દરવાજા કેવા? ત્યાં જુદા દરવાજાનું, એમ આમાંથી જુદે દરવાજેથી બહાર. અહીંયા કેટલા મજાના દ્વાર છે. એક રબારી સમાજ દ્વારા દ્વાર બનાવવામાં આવ્યું છે, મેં જોયું. ઇસ્કોનના ડિવોટીઝ દ્વારા એક દરવાજો બનાવવામાં આવ્યો. અલગ કેટલાય દ્વાર છે. એમ કૃષ્ણ જાય છે, પ્રવાસે જાય છે. આપણે હવાર પડે ને એટલે આ જીવ છે ને એ આ દ્વારકામાંથી બહાર નીકળે છે. ક્યારેક આંખોના દ્વારથી પાર પ્રવાસ કરે, રૂપનગર તરફ. ક્યારેક કાનના દરવાજેથી પ્રવાસ કરે અને શબ્દ તરફ જાય. ક્યારેક નાસિકાના દ્વારથી, ક્યારેક મુખના દ્વારથી પ્રવાસ થાય છે. અને આ ઇન્દ્રિયો દ્વારા આપણે બહાર જઈએ એટલે બહિર્મુખ થઈએ અને સંસારનો પ્રવાસ કરીએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ વિષયો તરફ ઇન્દ્રિયો જાય છે અને આપણે પ્રવાસ કરીએ છીએ. અને એ ખોટું હોત તો ભગવાને આ બધી ઇન્દ્રિયો શું કામ આપી હોત? જોવા માટે જ તો આંખ આપી છે, સાંભળવા માટે જ તો કાન આપ્યા છે. એટલે સાંભળવું એ ખોટું નથી, ખોટું સાંભળવું એમાં ગડબડ.
જોવું એ ખોટું નહીં, પણ શું જોવું એનો વિવેક. ખાવું એ તો જીવવા માટે જરૂરી છે, પણ શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, એનો વિવેક હોય. બસ માત્ર આટલું જરૂરી છે. અને રહીએ જ્યાં સુધી ત્યાં સુધી અનાસક્ત ભાવથી રહીએ આ દેહ દ્વારકામાં. 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ જેટલી ઉંમર લખાવીને આવ્યા હોઈએ, રહેવાનું આ દ્વારકામાં, પણ અનાસક્ત ભાવથી. તો રૂપનું દર્શન હોય પણ અનાસક્ત ભાવથી, શ્રવણ કરીએ પણ અનાસક્ત ભાવથી, ખાઈએ પણ બધું જ ખાવા છતાં ઉપવાસી રહીએ, કારણ અનાસક્ત ભાવથી ખાઈએ. રસ પૂરો લઈએ, આનંદ પૂરો લઈએ, પણ લગાવ પછી એવો થઈ જાય ને કે એના વિના હાલે નહીં અને એના વિના ચાલે નહીં, ત્યારે એને માટે થઈને માણસ ગમે એવું ખોટું કરવા તૈયાર થઈ જાય પાછું. ત્યાં ગડબડ છે. કૃષ્ણ નાચ્યા ગોપીઓની સામે. તાહી અહીર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. પણ એક સમય એવો આવ્યો કે છોડીને જતા રહ્યા. ગોકુળ છોડી મથુરા, અને પછી મથુરાથી દ્વારકા. પાછા ગોકુળ ગયા નહીં. કેટલી અનાસક્તિ. એટલા માટે જ કવિ ત્રાપજ કરે, એક પદમાં લખ્યું, કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જા જા, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ છે જા જા, મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં. ઉગે આકાશમાં ભાનું અને કમળનું મુખડું મલકે. કમળનું મુખડું મલકે. ઉગે આકાશમાં ભાનું, કમળનું મુખડું મલકે. કમળનું મુખડું મલકે. રવિને સ્પર્શવા કરતા, રવિને સ્પર્શવા કરતા, મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં. કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં. દૂર રહીને સૂર્યને જુએ છે એટલે કમળ હસે છે, ખીલે છે. પણ જો એ રવિને સ્પર્શવા જાય તો સળગીને ભસ્મ થાય. અને એ જ કાવ્યમાં આ પંક્તિ પણ લખી કવિએ કે કરીને ગોપીઓ ઘેલી, વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. કરીને ગોપીઓ ઘેલી, વસ્યા શ્રી કૃષ્ણ
દ્વારિકા વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા પ્રભુએ પણ પીછાણ્યું કે પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવામાં પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવા. કહું છું પ્રેમીઓ ભોળા મજા છે દૂર રહેવામાં. કરીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવા. એટલા માટે વચ્ચે વચ્ચે બહેનો પિયર જતી રહેશે એટલે ઓલાને મહિમા સમજાય. વડીલોએ બહુ સારી ગોઠવણી કરી અને એ 3 વાર ટેલિફોન ન કરે ત્યાં હું આવવું નહીં. એમાં પ્રેમ વધે, એમાં મહિમાય ટકે. ગગન સમીરા પંચરચિત અતિ અધમ શરીરા क्षितिजल पावक गगन समीरा. આકાશ, વાયુ, જળ, તેજ અને પૃથ્વી 5 મહાભૂતનું બનેલું આ પૂતળું બોલે અતિ અધમ શરીર છે. અતિ અધમ, હા. જો વિષયો તરફ જ ભાગતા રહ્યા, વિષયોની અંદર આસક્તિથી તમે વિષયો તરફ દોડતા રહ્યા, તો તુચ્છ વિષયોની પાછળ ભાગતા ભાગતા આ શરીર એહી તન કર ફલ વિષયન ભાઈ સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખદાયી. શરીર મળ્યું છે એનું ફળ વિષય ભોગ નથી. ઇન્દ્રિયોના ગુલામ થઈને જો જીવવું, એના માટે તો પશુ પંખીની યોનિમાં ગયા હોત તોય ચાલત. માનવની યોનિ શું કામ મળી? આ માનવ શરીર શા માટે મળ્યું? શું છે આ માનવ દેહ? સાધન ધામ મોક્ષ કર દ્વારા. साधन धाम है मोक्ष का द्वार. ये रीते જોઈએ તો બડે ભાગ માનુષ તન પાવા સુર दुर्लभ सब ग्रंथ निगावा. बड़े भाग्य से मिला है यह मानव शरीर. तो આપણી આ દ્વારકા છે ને, દેહ દ્વારકા, એ મોક્ષદાયીની પૂરી છે. મોક્ષ કર દ્વારા. મોક્ષદા છે. જવું હશે તો આનાથી સ્વર્ગમાં જવાશે. જો બરાબર નહીં જીવીએ તો આ જ રસ્તે નરકમાં પણ જવાશે. અને જો જીવતા આવડ્યું તો સ્વર્ગ અને નરક એ બંનેથી મુક્ત થઈ અને અપવર્ગ યાને મોક્ષની પણ પ્રાપ્તિ થશે. ये मोक्ष का द्वार है. साधन धाम मोक्ष कर द्वार. तो भाई आ देह द्वारका છે ને, મોક્ષદાપુરી છે. પણ ગુલામ થઈને ન રહો. આપણે મનની આગળ હારી જઈએ, મનના ગુલામ. આપણે ઇન્દ્રિયોની આગળ પરાજિત થઈ જઈએ, ઇન્દ્રિયોના ગુલામ. અને પછી ઇન્દ્રિયો વિષયોમાં ભટક્યા કરે.
અને એમ ને એમ જીવન પૂરું થઈ જાય એમ નહીં. રહીએ અનાસક્ત ભાવથી. અને જો અનાસક્ત ભાવથી માણસ રહે તો એ બધું જોતો હોવા છતાં જોતો નથી, બધું સાંભળતો હોવા છતાં સાંભળતો નથી, બધું ખાતો હોવા છતાં ખાતો નથી. તો દ્વારવતી હૈ ये. મેં બહુ આસક્તિથી ન રહેશો. એક ના એક દિવસે આ દેહ દ્વારકા ડૂબી જવાની. કૃષ્ણ છોડી દે છે ને દ્વારકા, પછી 7મે દાડે એ ડૂબી જાય છે. સૌનો આત્મા એ શ્રી કૃષ્ણ, અને એ જ્યારે છોડી દે ને આ દેહ દ્વારકા, હાથ દીમાં તો ડૂબી જાય, હળવા માંડે, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. માંડે, દુર્ગંધ આવવા આ માંડે. કથાનો ભાગ 4 આવતીકાલે સાંજે 6 કલાકે. તો જોડાયેલા રહો અમારી આધ્યાત્મિક ચેનલ સાથે, અને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન દબાવશો. પૂજ્ય ભાઈશ્રીને દિવ્ય અમૃતવાણીનો લાભ લેવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો. તેથી તમને આ કથાના બધા ભાગ આવી જ રીતે સાંભળવા મળશે. આ દિવ્ય કથાનું રસપાન રોજ સાંજે 6 કલાકે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.